નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે પનીર મસાલા શાકની રેસીપી શેર કરીશ. તો ચાલો શરૂ કરીએ રેસીપી. આ માટે મેં અહીંયા લીધું છે પનીરને આ રીતે ચોરસ કટકામાં કાપી લીધું છે. હવે આપણે પહેલાં તેને મેરિનેટ કરી નાખીશું. આ માટે 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને મિક્સ કરી દઈશું બધી વસ્તુઓને. હવે આપણે તેમાં આદુ અને લસણની પેસ્ટ પણ નાખી દઈશું, જેથી આમાં ટેસ્ટ એકદમ વધી જાય. આપણું પનીર છે તે ખૂબ જ ટેસ્ટી બની જાય. તો હવે આદુ અને લસણની પેસ્ટ નાખી ફરીથી આપણે તેને મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણું જે પનીર છે તે સરસ મજાનું મેરિનેટ થઈ ગયું છે. હવે આપણે તેને 10થી 15 મિનિટ માટે સેટ થવા રાખી દેવાનું છે. તો સરસ મજાનું પનીર આ રીતે પહેલાં આપણે તૈયાર કરી અને રાખવાનું છે, જેથી આપણો શાકનો સ્વાદ છે તે ખૂબ જ વધી જાય. મસાલા પનીર બનાવવા માટે હવે આપણે સરસ મજાનો ટેસ્ટી મસાલો બનાવી લઈએ. તો આ માટે અડધી વાટકી આખા ધાણા, 2 એલચી, નાનકડો તજનો કટકો, 4થી 5 મરી અને 4થી 5 આપણે તેમાં લવિંગ નાખી દઈશું અને 1 ચમચી જીરું નાખી દઈશું. હવે ધીમા તાપે આ બધી વસ્તુઓને આપણે શેકી લેવાની છે, જેથી તેનું મોઇસ્ચર છે તે નીકળી જાય. હવે તેને આપણે મિક્સરમાં આ રીતે ગ્રાઇન્ડ કરી અને મસાલાનો પાવડર તૈયાર કરી લેવાનો છે. હવે અહીંયા મેં કઢાઈ લીધી છે. કઢાઈમાં આપણે 1 ચમચી જેટલું ઘી લઈશું. તો અહીંયા ઘીને બદલે તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તેલ અને ઘી બંનેનો પણ ઉપયોગ કરી શકાય છે. તો ઘી આપણું ઓગળી ગયું છે. હવે આપણે મેરિનેટ કરેલા પનીર તેમાં નાખી અને પનીરને સાંતળી લઈશું. તેની ઉપરની સપાટી સરસ મજાની ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને સાંતળવાના છે. તો અહીંયા બધું જ પનીર આપણે ઘીમાં નાખી અને સાંતળી લઈશું. ગેસની ફ્લેમ અહીંયા લો ટુ મીડિયમ રાખીશું. પનીર ઉપરથી થોડુંક ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાંતળવાનું છે. તો આ રીતે ધીમે ધીમે ચલાવી અને પનીરને આપણે સાંતળી લેવાનું છે. મિત્રો, તમને જો મારી આ રેસીપી પસંદ આવી રહી હોય તો તમે મારા વિડીયોને લાઇક અને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. તો હવે અહીંયા પનીર સરસ મજાનું ક્રિસ્પી થઈ ગયું છે. ઉપરથી આપણે તેને એક ડીશમાં કાઢી લઈએ. હવે આપણે કઢાઈ લઈશું અને તેમાં 4થી 5 ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી જીરું, 2 તજના પત્તા, 1 ચક્રફૂલ લઈશું અને અહીંયા આપણે 1 કટકો તજનો લઈશું. હવે આદુ અને લસણની પેસ્ટ નાખીશું અને તેને સાંતળી લેવાની છે. ડુંગળીને આપણે એકદમ ઝીણી સમારી અને હવે તેમાં નાખી દેવાની છે. તે પણ ગુલાબી થાય ત્યાં સુધી તેને સોટે કરી લેવાની છે. હવે અહીંયા ડુંગળી સરસ મજાની પિંક કલરની થઈ ગઈ છે. તો તેમાં આપણે બનાવેલો મસાલો નાખી દઈશું. મસાલો નાખ્યા પછી તેમાં આપણે બીજા સૂકા મસાલા પણ નાખી દઈશું. તો તેમાં આપણે નાખીશું 1 ચમચી લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે. હવે આ સૂકા મસાલાને આપણે ડુંગળી સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે, જેથી બધા મસાલાનો સ્વાદ છે તે સરસ રીતે ડુંગળીમાં બેસી જાય. હવે અહીંયા નાના નાના 2થી 3 ટમેટાં આપણે એકદમ ઝીણા સમારી અને તેમાં એડ કરવાના છે. તો અહીંયા હવે આપણે ટમેટાં એડ કરી દઈશું. ટમેટાને પણ આપણે સરસ રીતે મસાલા સાથે જ્યાં સુધી સોફ્ટ ન થાય ત્યાં સુધી આ રીતે ચલાવતા રહેવાના છે. અહીંયા ટમેટાં છે તે સરસ મજાના સોફ્ટ થઈ ગયા છે, એકદમ ચડી ગયા છે. તો હવે આપણે તેમાં નાખીશું ફેટેલું દહીં. તો દહીં છે તે બહુ ખાટું નથી લેવાનું, મીડિયમ આપણે દહીં લેવાનું છે, જેને પહેલેથી જ આપણે ફેટી લેવાનું છે. તો અહીંયા 1 વાટકી જેટલું દહીં નાખી અને તેને ટમેટા સાથે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમને અહીંયા આપણે લો ટુ મીડિયમ રાખીશું. હવે જ્યાં સુધી ઉપરથી વધારાનું તેલ બહાર ન નીકળે ત્યાં સુધી આપણે તેને આ રીતે ચલાવતા રહેવાનું છે. હવે ઉપરથી તેલ નીકળવા માંડ્યું છે. સરસ મજાની આપણી ગ્રેવી બની અને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે મેરિનેટ કરેલા જે આપણે સાંતળેલા પનીર હતા તે નાખવાના છે. તો બધા પનીર આમાં આપણે નાખી દઈશું અને સરસ રીતે તેને ગ્રેવી સાથે મિક્સ કરી લેશું. તમે અહીંયા ટમેટાની પ્યુરી પણ નાખી શકો છો, ટમેટાને સુધારેલા નાખવાને બદલે. તો હવે સરસ રીતે આપણે પનીરને મિક્સ કરી દઈશું ગ્રેવી સાથે અને 1 મિનિટ સુધી તેમાં ચડવા દઈશું. તો અહીંયા આપણું સરસ મજાનું એકદમ ટેસ્ટી મસાલા પનીરનું શાક બની અને તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ.
આ શાકને તમે પૂરી, રોટલી કે પછી પરોઠા સાથે ખાઈ શકો છો. એકદમ ટેસ્ટી અને મજેદાર શાક આ રીતે ખૂબ જ સરળતાથી બનાવી અને તૈયાર થાય છે. મિત્રો, તમને જો મારા આ શાકની રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક અને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ.